હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે પાવર અને એના રિલેટેડ જે કંઈ પણ ન્યુમેરિકલ હતા એ જોયા, બરાબર છે. આજે આપણે એક વિશિષ્ટ ઘટનાની વાત કરવાની છે, બરાબર, જે આપણે ચેપ્ટરનો છેલ્લો લાસ્ટ ટોપિક છે, બરાબર, કે જ્યારે પણ આપણે કોઈ પણ ઘટનાની વાત કરીએ, ફક્ત આ નહીં પણ ફિઝિક્સમાં કોઈ પણ ઘટનાની વાત કરતા હોય તો ત્યાં આપણે અમુક રાશિઓ આપણી માટે જાણીતી હોય છે, અમુક રાશિના મૂલ્ય આપણને ખબર નથી હોતા, બરાબર છે. તો જે જાણીતી રાશિ છે એના આધારે અમુક રાશિઓ આપણે મેળવી શકીએ છીએ, બરાબર. મોટા ભાગે આપણો પ્રયત્ન એવો હોય છે કે સમગ્ર ઘટના દરમિયાન જે રાશિ અચળ રહેતી હોય, મતલબ જેનું મૂલ્ય બદલાતું ન હોય, બરાબર, જે રાશિ બદલાતી ન હોય તેને આપણે બેઝ રાખીએ, તેને આધાર રાખીએ અને તેના આધારે આગળની બીજી ગણતરીઓ કરીએ છીએ. ઓકે, તો એવી જે ઘટના છે કે જેમાં વેગમાનનું સંરક્ષણ થાય છે અને ઘણી વખત ઉર્જાનું પણ, ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે, તે ઘટનાને કહેવાય છે અથડામણ. શું કહેવાય છે? અથડામણ, અથવા જેને કહીએ આપણે સંઘાત કહીએ, સંઘાત, અથડામણ અથવા કોલિઝન જેને કહીએ ઇંગ્લિશમાં, બરાબર. તે ઘટનાનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. આ ઘટના આપણે રોજિંદા જીવનમાં બહુ સામાન્ય છે. કોઈ એક્સિડન્ટ થવું તો એ એક પ્રકારની અથડામણ જ છે, સંઘાત જ છે, કોલિઝન છે. પછી તમે બિલિયર્ડ બોલ જો, કેરમ છે, તેમાં શું થાય છે, જે બોલ હોય છે અથવા જે કુકીઝ છે, બરાબર, એ બધાનું શું થાય છે, અથડામણ થતી હોય છે. તો એ જે અથડામણ થાય છે એ અથડામણને આપણે થોડીક વિશિષ્ટ રીતે, મતલબ અમુક ખાસ પરિસ્થિતિઓમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો આપણે સામાન્ય જોઈએ કે અથડામણ કઈ રીતે થાય છે. કે ધારો કે આપણી પાસે બે બોલ છે, બરાબર, બે પદાર્થ છે, બે કણ છે, બરાબર, ગમે તે કહી શકો, કેરમની કુકરીઓ છે. એકનું દળ m1 છે, બીજાનું દળ m2 છે, બરાબર. હવે આ જે m1 છે તે m2 સાથે m2 તરફની દિશામાં ગતિ કરે છે. કેટલો વેગ છે? તો કે v1 અને i. ઓકે, v1 મતલબ પહેલા પદાર્થનો, એટલે કે m1 દળ ધરાવતા પદાર્થનો વેગ, અને i શું છે? તો કે પ્રારંભિક, મતલબ અથડામણ પહેલાનો. આ દિશામાં ગતિ કરે છે. જ્યાં m2 દળનો ધરાવતો પદાર્થ છે તે કેવો છે? સ્થિર છે. એટલે મતલબ v2i બરાબર શું છે? 0 છે, સ્થિર છે. હવે m1 m2 ની દિશામાં ગતિ કરે છે આટલા વેગથી, આની સાથે અથડાય છે, અને સ્વાભાવિક છે કે અથડામણ પછી શું થાય? તો કે રેન્ડમલી આપણે કોઈ પણ દિશા લઈ શકીએ. શું થાય છે? તો કે કોઈ પણ દિશામાં આ બંને પદાર્થ ગતિ કરે છે, બરાબર. સ્થિરોલંબ દિશા, ઉપરની તરફની દિશા આપણે y અક્ષ લઈએ, આ દિશા આપણે લઈએ x અક્ષ. તો આપણે એવું માની લઈએ કે સપોઝ x સાથે θ1 ખૂણો બનાવતી દિશામાં m1 દળ ગતિ કરે છે, બરાબર. અથડામણ પછી એનો વેગ બદલાઈ શકે છે. વેગ કેટલો થાય છે? તો કે v1f. એવી રીતે x સાથે θ2 ખૂણો બનાવતી દિશામાં m2 દળ ધરાવતો પદાર્થ ગતિ કરવા માંડે છે, બરાબર. તેનો વેગ કેટલો? v2f. આવું સામાન્ય આપણે જોયું છે કે આ બંને અથડામણ થાય ને પછી બંને છૂટા પડે છે. તો આ જે ઘટના થાય છે તેને એક પરિમાણમાં અને દ્વિપરિમાણમાં આપણે સમજીએ છીએ, બરાબર છે. તો આ સમગ્ર ઘટના દરમિયાન શું થાય છે? તો કે આ સમગ્ર ઘટના દરમિયાન તંત્રનું જે વેગમાન છે એ અચળ રહે છે. મતલબ આ બંનેને સંયુક્ત રીતે લઈએ તો વેગમાન કેવું રહે છે? અચળ. ઓકે, કઈ રીતે? તો કે એ વાતને આપણે અહીંયા સાબિતી પણ આપી શકીએ કે અથડામણ દરમિયાન, એ પછી ગમે તેવી અથડામણ થાય, એ અથડામણ દરમિયાન તંત્રનું વેગમાન હંમેશા અચળ રહે છે. આ વાતની આપણે આ રીતે સાબિતી પણ આપી શકીએ. કઈ રીતે? જો ધારો કે F12 એ શું છે? તો કે પદાર્થ
1 પર પદાર્થ 2 દ્વારા લાગતું બળ છે. એવી રીતે મતલબ જો 1 પર લાગતું બળ કોના દ્વારા? 2 પર. ક્યારે? જ્યારે અથડાય ત્યારે એકબીજા પર બળ લગાવવાના છે. એવી રીતે F21 શું છે? તો કે પદાર્થ 2 પર પદાર્થ 1 દ્વારા લાગતું બળ છે. હવે ગતિના ત્રીજા નિયમ અનુસાર આ બંને બળો કેવા હશે? તો કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. ત્રીજા નિયમ અનુસાર F21 ઇઝ ઇક્વલ ટુ શું થશે? -F12. ઓકે, બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે આ બંને ત્રીજા નિયમ અનુસાર આ રીતે લખી શકાય, F12 અને F21 ને. હવે જો અથડામણ ડેલ્ટા ટી સમય માટે થતી હોય તો આ અથડામણ કેટલા સમય માટે? ડેલ્ટા ટી સમય માટે. મતલબ બંને સંપર્કમાં હોય ત્યાં સુધી, મતલબ બંને એકબીજા પર બળ લગાવે ત્યાં સુધી, ડેલ્ટા ટી સમય સુધી આ બળ લાગે એકબીજા પર. તો શું થાય? તો કે પદાર્થ 1 ના વેગમાનમાં આવતો ફેરફાર. જો પદાર્થ પર બળ લાગે, પહેલા પદાર્થ પર જ્યારે બીજો પદાર્થ બળ લગાવે તો શું થશે? પહેલા પદાર્થના વેગમાનમાં ફેરફાર આવે, એને આપણે કહીએ ડેલ્ટા P1. તો એ કેટલું હોય? તો કે F12 ઇન્ટુ ડેલ્ટા ટી, બળ અને સમયનો ગુણાકાર, આઘાત જેને કહીએ છીએ. એવી રીતે ડેલ્ટા P2 કેટલું થશે? મતલબ પદાર્થ 2 ના વેગમાનમાં આવતો ફેરફાર કેટલું થશે? તો કે F21 ઇન્ટુ ડેલ્ટા ટી, મતલબ પદાર્થ 2 પર લાગતું બળ અને સમયનો ગુણાકાર. હવે આ બંને સમાન અને વિરુદ્ધ દિશામાં છે, તો બંને તરફ હું જો ડેલ્ટા ટી વડે ગુણાકાર કરું તો આ સમીકરણ શું મળે આપણને? આ સમીકરણ તો કે F21 ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ -F12 ઇન્ટુ ડેલ્ટા ટી. તો આ શું થઈ ગયું? ડેલ્ટા P2. ડેલ્ટા P2 ઇઝ ઇક્વલ ટુ -F12 ઇન્ટુ ડેલ્ટા ટી શું થશે? ડેલ્ટા P1. એટલે આ શું મળશે? તો કે ડેલ્ટા P2 પ્લસ ડેલ્ટા P1 ઇઝ ઇક્વલ ટુ 0. આનો શું મતલબ થાય? કે પદાર્થ 2 અને પદાર્થ 1 ના જે વેગમાનમાં ફેરફાર આવે છે એ બંનેનો સરવાળો કરો તો કેવું મળે? 0. એનો મતલબ શું થાય? કે જો કોઈ એકનું વેગમાન વધે તો બીજાનું ઘટે, પરંતુ કુલ વેગમાન કેવું રહેશે? બંનેનું અચળ રહેશે. મતલબ બંનેના વેગમાનનો સરવાળો કરો એટલે કે આ બંને પદાર્થને એક સંયુક્ત તંત્ર તરીકે માની લઈએ તો બંનેના વેગમાનમાં આવતો ફેરફારનો સરવાળો 0. મતલબ બંનેનું જે પ્રારંભિક વેગમાન હશે એ જ કેવું થશે? બંનેનું અંતિમ. મતલબ બંનેના વેગમાનનો સરવાળો. તંત્રના વેગમાનમાં કોઈ ફેરફાર આવતો નથી. ઓકે, અહીંયાથી આપણે આવું લખી શકીએ કે ડેલ્ટા P1 સદિશ સ્વરૂપ છે. ડેલ્ટા P1 પ્લસ P2 ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ P1 અને P2 ના સરવાળામાં આવતો ફેરફાર કેવો? 0. તો આપણે એવું કહી શકીએ કે P1 અને P2 કેવું છે? અચળ. જો ફેરફાર શૂન્ય હોય તો બંનેનો સરવાળો કેવો? અચળ. મતલબ તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર શું થશે? તંત્રનું અંતિમ વેગમાન. તો આપણે અહીંયા કોઈ વિશિષ્ટ પરિસ્થિતિ નથી લીધી. જ્યારે આપણે આ વાત કરી કે અથડામણ દરમિયાન તંત્રનું વેગમાન હંમેશા અચળ રહે, ત્યારે અહીંયા આપણે કોઈ વિશિષ્ટ પરિસ્થિતિની વાત નથી કરી કે ભાઈ આ વસ્તુ આમ થઈ જોઈએ, આ વસ્તુ આમ થઈ જોઈએ. આપણે સિમ્પલ એટલું કીધું છે કે બંને અથડામણ અનુભવે ત્યારે બંને એકબીજા પર આટલું બળ લગાવે છે. હવે અહીંયા આપણે કોઈ ત્રીજા બળની વાત નથી કરી, કારણ કે અહીંયા કોઈ ત્રીજું બળ લાગતું જ નથી. અથડામણમાં જે તંત્રના ફક્ત આ 2 જ પદાર્થો હશે. તો કહેવાનો મતલબ શું? કે કોઈ પણ પરિસ્થિતિ હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, વેગમાનનું હંમેશા સંરક્ષણ થશે. મતલબ વેગમાન હંમેશા અચળ રહેશે. વાત સમજાણી બધાને? તો અથડામણમાં આ એક વિશિષ્ટ વાત થઈ ગઈ કે હંમેશા આ વેગમાન કેવું રહેશે? અચળ રહેશે. હવે આ વેગમાન જે છે જે અચળ રહે છે તેને આપણે બેઝ રાખશું. મતલબ ત્યાંથી આપણે શરૂઆત કરીશું અને આગળ જે કંઈ પણ બદલાવ આવતા હોય, આગળ બીજી જે કંઈ પણ રાશિઓની આપણને જરૂર પડે
તે અહીંયાથી આપણે મેળવીશું. વાત સમજાણી બધાને? તો જ્યારે પણ અથડામણ થશે, એ કોઈ પણ પ્રકારની અથડામણ હોય, એ અથડામણમાં શું થશે? વેગમાનનું હંમેશા સંરક્ષણ થશે. હવે વેગમાન પછી આપણે તંત્રની ઉર્જાની વાત કરીએ તો અહીંયા મોટા ભાગે તંત્રની કઈ ઉર્જા હશે? તો કે અહીંયા તંત્રની ફક્ત ગતિ ઉર્જા હશે. કારણ શું છે? તો કે પદાર્થ ગતિ કરે છે. એક પદાર્થ સ્થિર છે, બરાબર. અહીંયા કોઈ સંરક્ષી બળની વાત નથી, એટલે સ્થિતિ ઉર્જાની વાત થતી નથી. બંને પદાર્થ, એક પદાર્થ સ્થિર છે, એક પદાર્થ ગતિ કરે છે. અથડામણ પછી બંને ગતિ કરી શકે, એક સ્થિર રહી શકે અથવા ગમે તે પરિસ્થિતિ ઉદ્ભવી શકે. મતલબ કે અહીંયા કાં તો પદાર્થ સ્થિર રહે છે, કાં તો ગતિ કરે છે, બરાબર. કોઈ સંરક્ષી બળ લાગતું નથી, એટલે સ્થિતિ ઉર્જાની વાત થતી નથી. ફક્ત ને ફક્ત કયું હશે? અહીંયા ગતિ ઉર્જા હશે. હવે અહીંયા એક અલગ બીજી વાત શું થાય છે કે જ્યારે આ બંનેની અથડામણ થાય, મતલબ બંને એકબીજા પર જ્યારે આઘાત લગાવે, ત્યારે આઘાતની સાથે સાથે ઘણી વખત એવું બની શકે કે આ જે પદાર્થ છે, તંત્ર જે છે, તેના આકારમાં વિકાર આવી શકે. બરાબર. શું થાય છે? આકારમાં વિકાર આવી શકે. તો આકારમાં વિકાર આવી શકે એનો મતલબ શું થાય? કે આકારમાં વિકારનો મતલબ થશે અહીંયા ફેરફાર આવી શકે. બરાબર. જરૂરી નથી કે એ હંમેશા આપણે નરી આંખે જોઈ શકીએ. એ દેખીતો ફેરફાર હોય, ઘણી વખત આપણે તે અનુભવી પણ ના શકીએ અને જોઈ પણ ના શકીએ, પરંતુ હંમેશા આકારમાં વિકાર આવે જ છે. વાત સમજાણું બધાને? જ્યારે પણ અથડામણ થશે ત્યારે અથડામણ દરમિયાન આ પદાર્થના આકારમાં વિકાર આવે છે. ઓકે. એટલે શું થાય છે કે એક વસ્તુ આ થાય છે, આની સાથે સાથે બીજી વસ્તુ શું થાય છે કે ઘણી વખત જે આ આકારમાં વિકાર આવે છે તેના કારણે તંત્રમાંથી ઉષ્મા અને અવાજ એટલે કે ધ્વનિ ઉત્પન્ન થાય છે. અવાજ તો આપણે સામાન્ય રીતે અનુભવ કરેલો છે. કેરમ રમતા હોય ત્યારે જ્યારે કોઈ એક કૂકી જે છે તે બીજા સાથે અથડાય તો અવાજ આવે છે. તો કહેવાનો મતલબ અવાજ ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે અથડામણ દરમિયાન. બરાબર. પહેલી વાત શું કરી? વેગમાન હંમેશા કેવું હોય? સંરક્ષિત હોય. મતલબ તંત્રનું કુલ વેગમાન, મતલબ આનું વેગમાન અને આના વેગમાનનો સરવાળો કરો તો એ હંમેશા અચળ રહે. બીજું કે અહીંયા આકારમાં વિકાર આવી શકે, મતલબ ફેરફાર આવી શકે. ત્રીજું કે તંત્રમાંથી ઉષ્મા અને અવાજ ઉત્પન્ન થઈ શકે છે. જરૂર નથી કે બધી જગ્યાએ ઉષ્મા અને અવાજ ઉત્પન્ન થાય. ઘણી વખત નથી પણ થતું, ઘણી વખત થાય પણ છે. તો પોસિબિલિટીની વાત કરી છે આપણે અહીંયા. વેગમાન હંમેશા થશે, આકારનો વિકાર હંમેશા આવશે. બરાબર. નજીવો હોઈ શકે પરંતુ વિકાર આવશે, ફેરફાર આવશે. ત્રીજું કે ઉષ્મા અને અવાજ પણ ઉત્પન્ન થશે, એ પણ નજીવો હોઈ શકે. તો જ્યારે ઉષ્મા અને અવાજ ઉત્પન્ન થાય તો એનો મતલબ શું થાય? કે એ તંત્રમાંથી બહાર નીકળે છે. અને આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ જોયો કે એ ક્યારેય ઉત્પન્ન થતી નથી, બરાબર, અથવા એનો નાશ નથી પામતો. મતલબ કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જ્યારે રૂપાંતરિત થાય તો અહીંયા કયા સ્વરૂપમાંથી રૂપાંતરિત થાય છે? તો કે જે તંત્રની ગતિ ઉર્જા છે તેમાંથી આ ઉષ્મા અને અવાજ ઉત્પન્ન થાય છે. વાત સમજાણી? પણ ઘણી વખત એવું બને છે કે જ્યારે પદાર્થ પોતાનો આકાર અથવા આકારમાં આવતો વિકાર, મતલબ કે ફેરફાર જે છે એ ફેરફાર પુનઃ પ્રાપ્ત કરી લે, મતલબ પોતાનો જે આકાર છે એ પુનઃ પ્રાપ્ત કરી લે, તો ગતિ ઉર્જામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવતો નથી. અથડામણ સમયે થોડો ફેરફાર આવે, પછી અથડામણ બાદ અને અથડામણ પહેલા જે ગતિ ઉર્જા હોય છે એ અચળ રહે છે, મતલબ સમાન હોઈ શકે છે. અથડામણ એક્ઝેક્ટ અથડામણના સમયે એ બદલાવ હોઈ શકે છે, પરંતુ અથડામણ પછી જે ગતિ ઉર્જા હોય તે અથડામણ પહેલાની ગતિ ઉર્જા જેટલી જ હોય છે. ક્યારે? જ્યારે પદાર્થ પોતાનો આકાર પુનઃ પ્રાપ્ત કરી રહ્યો છે ત્યારે. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગ વડે બે પદાર્થને બાંધી દીધા છે, બરાબર. એ સ્પ્રિંગ વડે બે પદાર્થને બાંધી દીધા, બંને છેડે એક એક પદાર્થ બાંધી દીધા, અને જ્યારે શું થાય છે કે બંને પદાર્થ અથડાય, મતલબ કે સંકોચન થાય સ્પ્રિંગનું, અથવા સ્પ્રિંગના એક એક છેડે બે સ્પ્રિંગ લીધી છે, બંને
ને ખેંચીને આપણે શું કરીએ છીએ કે બે પદાર્થ અથડાય છે, તો શું થાય છે કે સ્પ્રિંગ ખેંચાય છે અથવા સંકોચન થાય, બંને વસ્તુ પોસિબલ છે. જ્યારે કોઈ એક સ્પ્રિંગ લઈએ અને તેના બંને છેડા પર એક એક પદાર્થ બાંધીએ તો અથડામણ દરમિયાન સ્પ્રિંગનું સંકોચન થાય. તો એ સંકોચન થવું મતલબ શું છે? એ આકારમાં આવતો વિકાર છે. મતલબ સ્પ્રિંગનું જે આકાર છે એ કેવો થઈ ગયો? બદલાઈ ગયો. અથવા બે સ્પ્રિંગ લીધી હોય, બંનેના છેડા પર એક એક પદાર્થ બાંધી દઈએ અને પછી અથડામણ કરીએ તો સ્પ્રિંગ બંનેને લંબાઈમાં વધારો થાય, તો ફરી પાછા સ્પ્રિંગના આકારમાં વિકાર આવે. જો આ સ્પ્રિંગ પોતાનો જે આકાર છે, મતલબ જે મૂળ સ્થિતિ છે, પુનઃ પ્રાપ્ત કરી લે તો ત્યારે જે ગતિ ઉર્જા પ્રાપ્ત કરેલી હોય, ત્યારે જે ગતિ ઉર્જા હોય તે અથડામણ પહેલાંની જે ગતિ ઉર્જા હોય એટલી જ હોય. તો આવું જ્યારે થાય, મતલબ કે ગતિ ઉર્જાનું જ્યારે સંરક્ષણ થાય, એટલે કે અથડામણ પહેલાંની ગતિ ઉર્જા અને અથડામણ પછીની ગતિ ઉર્જા સમાન હોય, ઉર્જાનો અહીંયા કોઈ પણ રીતે વ્યય ન થતો હોય, મતલબ કે ઉષ્મા અને અવાજ ધ્વનિ સ્વરૂપે વ્યય થતો ન હોય, તો એવા પ્રકારની અથડામણને સ્થિતિસ્થાપક અથડામણ કહે છે. સ્થિતિસ્થાપકનો મતલબ કે સ્થિતિસ્થાપક શબ્દ સમજો, સ્થિતિ અને સ્થાપક મતલબ કે પદાર્થ પોતાનો જે સ્થિતિ છે, જે આકાર છે એ પુનઃસ્થાપિત કરે છે. તો આવું થાય ત્યારે શું થશે? તો કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે. મતલબ અંતિમ ગતિ ઉર્જા અને પ્રારંભિક ગતિ ઉર્જા કેવી રહેશે? સમાન રહેશે. મતલબ ઉર્જાનો વ્યય થતો નથી. ઓકે, તો એવા પ્રકારની સ્થિતિ ઉર્જા, એવા પ્રકારની અથડામણને શું કહે છે? સ્થિતિસ્થાપક અથડામણ. એટલે એની વ્યાખ્યા આપી હોય તો આપણે વ્યાખ્યા એવી લખી શકીએ કે જો પદાર્થ અથવા તંત્ર પોતાના આકારનો વિકાર પુનઃ પ્રાપ્ત કરે અને ગતિ ઉર્જાનો વ્યય ન થાય તો આવા અથડામણને સ્થિતિસ્થાપક અથડામણ કહે છે. અને જો ઉર્જાનો વ્યય થાય, આકાર પુનઃ પ્રાપ્ત ન કરે તો જો અથડામણ દરમિયાન જો પદાર્થ અથડામણ દરમિયાન પોતાનો આકાર પુનઃ પ્રાપ્ત ન કરે અને ગતિ ઉર્જાનો વ્યય થાય તો આવા અથડામણને અસ્થિતિસ્થાપક અથડામણ કહે છે. વાત સમજાણી બધાને? તો પદાર્થ અથડામણ દરમિયાન પોતાનો આકાર પુનઃપ્રાપ્ત ન કરે, મહત્વનો પોઈન્ટ શું છે? ગતિ ઉર્જાનો વ્યય ન થાય ને અહીંયા ગતિ ઉર્જાનો વ્યય થાય. તો આને શું કહેવાય? અસ્થિતિસ્થાપક અથડામણ. બરાબર. આ જનરલ કન્ડિશન છે કે બધી વખતે આવું થાય. આ એક આદર્શ પરિસ્થિતિ છે. આની સિવાયનો એક ત્રીજો પ્રકાર છે કે એક પોસિબિલિટી એવી પણ છે કે અથડામણ પછી બંને પદાર્થ એક સાથે ગતિ કરે, મતલબ બંને જોડાઈ જાય અને બંને એક સાથે ગતિ કરે. બરાબર. તો એને શું કહેવાય છે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. ઓકે, તો તેની વ્યાખ્યા આપણે આવી આપી શકીએ કે જો અથડામણ દરમિયાન
બંને પદાર્થ એક સાથે જોડાઈને ગતિ કરે તથા ગતિ ઉર્જાનો વ્યય થતો હોય તો આવા અથડામણને સંપૂર્ણ અસ્થિતિ સ્થાપક અથડામણ કહે છે. વાત સમજાણી બધાને? તો ત્રણ પ્રકારના અથડામણ, એક સ્થિતિસ્થાપક અથડામણ, એક અસ્થિતિસ્થાપક અથડામણ અને ત્રીજું શું છે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. સ્થિતિસ્થાપકમાં ગતિ ઉર્જાનો વ્યય ન થાય અને અસ્થિતિસ્થાપકમાં ગતિ ઉર્જાનો વ્યય થાય. બરાબર. જો એ સંપૂર્ણ હોય તો બંને પદાર્થ એક સાથે ગતિ કરે, મતલબ કે બંનેનો અંતિમ વેગ અથડામણ પછીનો જે વેગ હોય કેવો હોય? સમાન હોય. મતલબ એક જ દિશામાં ગતિ કરે અને એક સાથે ગતિ કરે, એક સાથે જોડાઈને ગતિ કરે, તો એને આપણે શું કહીએ? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. હવે આ જે અસ્થિતિસ્થાપક, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ છે તે અને સ્થિતિસ્થાપક અથડામણ છે તે, બરાબર, આ અને આ બંનેને આપણે એક પરિમાણમાં અને પછી એક જનરલ પરિસ્થિતિ દ્વિપરિમાણમાં જોઈશું. બરાબર. આપણે ત્રણ ઘટનાઓ જોવાની છે. કઈ કઈ? તો કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ, સ્થિતિસ્થાપક અથડામણ, બંનેને એક પરિમાણમાં અને અથડામણને દ્વિપરિમાણમાં. પછી એમાં જે તે કન્ડિશન હોય તે કન્ડિશન લાગુ પાડી શકાય. જો સ્થિતિસ્થાપક હોય તો આપણને ગતિ ઉર્જા પ્રારંભિક અને અંતિમ કેવી હોય? મતલબ અથડામણ પહેલા અને અથડામણ પછીની ગતિ ઉર્જા કેવી હોય? સમાન સ્થિતિસ્થાપકમાં. તો એ એક વધારાની માહિતી આપણી પાસે હોય અને તેનો આપણે ઉપયોગ કરી શકીએ. વાત સમજાણી બધાને? તો અહીંયા આપણે આ દળ સ્થિર લીધું છે, બીજો પદાર્થ જે છે તે સ્થિર છે, પેલો પદાર્થ ગતિ કરે છે. જરૂરી નથી કે બંને સ્થિર હોય કે બંને કોઈ એક સ્થિર હોય, પરંતુ આપણે આવું લઈએ તો એમાંથી કોઈ ફરક પડતો નથી. ઓકે. તો આપણે વાત કરીએ કે એક પરિમાણમાં જ્યારે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ થાય તો શું પરિણામ મળે? ઓકે. તો નેક્સ્ટ ટોપિક છે આપણો એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. મતલબ એક પરિમાણમાં જ્યારે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ થાય તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપકની કન્ડિશન શું હતી? કે અથડામણ પછી, સંપૂર્ણ શબ્દ મતલબથી કે અથડામણ પછી બંને પદાર્થ એક સાથે ગતિ કરે. ઓકે. બીજું કે એક પરિમાણ છે તો એક પરિમાણનો મતલબ શું થશે? કે એક જ દિશાની વાત થશે, એકથી વધારે દિશાની વાત નહીં થાય. મતલબ કે અહીંયા વાય અક્ષની દિશામાં કે ઝેડ અક્ષની દિશામાં કોઈ પણ પ્રકારની ગતિ નહીં હોય. તો આનો મતલબ શું થાય? આપણે આ આકૃતિને ફરીથી આ રીતે જોઈ શકીએ કે જ્યારે એક પરિમાણની વાત કરતા હોય, સપોઝ એક્સ અક્ષની દિશામાં હોય તો θ1 અને θ2 કેવું થશે? 0. તો એક પરિમાણ માટે θ1 બરાબર શું થશે? θ2 બરાબર કેવું થશે? 0 થશે. મતલબ એક્સ અક્ષની દિશામાં જશે. તો આ કન્ડિશનને આપણે આ રીતે દર્શાવી શકાય કે પ્રારંભમાં m1 v1i જેટલા વેગથી, કેટલા? m1 દળ ધરાવતો પદાર્થ v1i વેગથી સ્થિર રહેલો m2 પદાર્થ, મતલબ v2i બરાબર કેવું? 0, સ્થિર રહેલા પદાર્થ તરફ ગતિ કરે છે, અથડામણ થાય છે. અને અથડામણ પછી શું થાય? તો કે બંને પદાર્થ એક સાથે જોડાઈને આ દિશામાં ગતિ કરે છે. કેટલું? તો કે vf, મતલબ ફાઇનલ. અહીંયા 1 અને 2 લખવાની જરૂર નથી, કારણ કે બંને 1 અને 2 બંનેનો વેગ સમાન છે. f મતલબ ફાઇનલ, મતલબ અથડામણ પછીનો વેગ. i મતલબ અથડામણ પહેલાનો વેગ. ઓકે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે અથડામણ કોઈ પણ પ્રકારની હોય, આપણે કીધું કે વેગમાનનું હંમેશા સંરક્ષણ થાય.
પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન જેટલું હોય. તો અથડામણ દરમિયાન એટલે અહીંયા જુઓ આપણી પાસે કઈ કઈ માહિતી છે તો કે V1 અને V2 છે બરાબર. VF આપણને નથી ખબર. બીજું કે ગતિ ઉર્જામાં કેટલો વ્યય થાય એ પણ આપણે નથી ખબર. તો આપણે VF અને ગતિ ઉર્જામાં થતો વ્યય આપણે આ બંને વસ્તુ મેળવવી છે. તો સમીકરણો શું મળશે તો આપણને ખબર છે કે અથડામણ દરમિયાન વેગમાનનું સંરક્ષણ થતું હોવાથી વેગમાનનું સંરક્ષણ થાય એનો મતલબ શું થાય કે તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. તંત્રનું પ્રારંભિક વેગમાન મતલબ કે M1 અને M2 નું જે વેગમાન છે તેનો સરવાળો બરાબર એ બરાબર કેવું હશે તો કે અહીં ફરી પાછું અથડામણ પછી M1 અને M2 ના વેગમાનનો સરવાળો. તો અથડામણ પહેલા આનું વેગમાન કેટલું તો કે M1 V1I, આનું વેગમાન કેટલું M2 × 0. ઓકે, તો આપણે એવું લખી શકીએ M1 V1I પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે તો કે M1 VF પ્લસ M2 VF. તો આ કેટલું મળશે તો કે M1 V1I ઇઝ ઇક્વલ ટુ M1 પ્લસ M2 ઇન્ટુ VF. તો આ સમીકરણ પરથી VF કેટલું મળે છે આપણને તો કે VF બરાબર M1 V1I અપોન M1 પ્લસ M2 આખું પદ આ તરફ આવશે તો છેદમાં M1 પ્લસ M2. સમીકરણ નંબર 1 આ મળી ગયું આપણને VF નું મૂલ્ય. આપણને ખબર છે M1 M2 અને V1I ને V2I. તો આપણને VF મળી ગયું મતલબ સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ થાય તો અથડામણ પછી બંનેનો વેગ કેટલો હશે VF જેટલો એ આપણને આ સમીકરણ પરથી મળશે. હવે ગતિ ઉર્જામાં થતો વ્યય, ગતિ ઉર્જાનો વ્યય મતલબ કે પ્રારંભમાં જેટલી ગતિ ઉર્જા હતી બરાબર એમાંથી અંતિમ ગતિ ઉર્જા બાદ કરો તો આપણને શું મળે કે કેટલી ઉર્જા આપણે ગુમાવી દીધી, તંત્રએ કેટલી ઉર્જા ગુમાવી. તો ડેલ્ટા K બરાબર તો કે પ્રારંભિક ગતિ ઉર્જા થશે 1/2 M1 V1I². બરાબર કેટલી થશે 1/2 M1 V1I². આ પ્રારંભિક ગતિ ઉર્જા. આની ગતિ ઉર્જા તો 0 છે તો આ પ્લસ આની બંનેની ગતિ ઉર્જા કેટલી થશે તો કે 1/2 M1 V1I² માઇનસ અથડામણ પછી ગતિ ઉર્જા કેટલી તો કે 1/2 બંને સાથે ગતિ કરે છે એટલે કુલ દળ કેટલું થઈ ગયું M1 પ્લસ M2. બંનેનો વેગ કેટલો તો કે VF². ઓકે, તો આપણને ખબર છે અહીંયાથી 1/2 M1 V1I² માઇનસ 1/2 M1 પ્લસ M2. VF નું કિંમત આપણને અહીંયા મળી તો એ કિંમત મૂકી દો તો કેટલી થશે VF² છે તો આ બધા પદનો વર્ગ થશે તો કે M1² V1I² અપોન M1 પ્લસ M2². તો આ કટ થઈ ગયું અહીંયા એક ઘાત ઘટી ગઈ તો આ કેટલું હોય તો 1/2 M1 V1I² માઇનસ 1/2 M1² અપોન M1 પ્લસ M2 ઇન્ટુ V1I². બંને પદમાંથી 1/2 M1 V1I² કોમન કાઢો તો અહીંયા કેટલું હોય તો 1. આ પદમાં કેટલું હોય તો M1 અપોન M1 પ્લસ M2. ઓકે, હવે અહીંયા તમે લસ્સા લઈ લો M1 અને M2 લસ્સા લઈ લઈએ તો છેદમાં આવશે M1 અને M2. ડેલ્ટા K બરાબર શું મળશે આપણને તો કે 1/2 M1 V1I². ઓકે, M1 પ્લસ M2 નો આ તરફ ગુણાકાર થશે એક સાથે તો કે M1 પ્લસ M2 માઇનસ શું છે M1 અપોન M1 પ્લસ M2. ઓકે, તો આ મળશે આપણને 1/2 M1 V1I². આ કેટલું થઈ ગયું M1 માઇનસ M1 કેટલું થઈ ગયું M2 અપોન M1 પ્લસ M2. તો ફાઇનલ સમીકરણ શું લખી શકીએ ગુણાકાર કરી દો તો 1/2
m1 m2 अपॉन m1 प्लस m2 इंटू v1i स्क्वेर। आ थई गयो आपणो फाइनल आंसर, गति ऊर्जामां आवतो फेरफार मतलब गति ऊर्जानो व्यय। हवे जुओ v1i नो वर्ग छे એટલે એ તો ધન જ મળવાનું છે। બીજું કે પદાર્થનું દળ હંમેશા કેવું હોય? ધન હોય। તો આ પદ કેવું મળે? હંમેશા ધન। તો અહીંયાથી આપણે એવું કહી શકીએ કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ હોય ત્યારે ગતિ ઊર્જાનો વ્યય થશે અને થશે જ। એ પછી કોઈ પણ રીતે બહાર નીકળી શકે, મતલબ એ ગતિ ઊર્જાનો વ્યય થવાનો મતલબ કે કોઈ પણ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ શકે, એ ઉષ્મા હોય, ધ્વનિ હોય કે બીજો કોઈ પણ સ્વરૂપ હોય, પણ વ્યય થશે। વાત સમજાણી? તો તમને ક્વેશ્ચન એવો પૂછે કે કોઈ પદાર્થનો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ થાય છે, બે પદાર્થનું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ થાય છે, બરાબર છે? તો તમને વેગ આપેલો હોય, કોઈ એક પદાર્થનો પ્રારંભિક વેગ આપેલો હોય, બીજોનો વેગ મતલબ બીજો પદાર્થ સ્થિર હોય, બંનેનું દળ આપેલું હોય, તમને પૂછે કે અંતિમ વેગ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ થાય તો અંતિમ વેગ કેટલો હોય, ગતિ ઊર્જામાં આવતો વ્યય કેટલો હોય, અથવા તમને પૂછે કે તંત્રની અંતિમ ગતિ ઊર્જા કેટલી થાય તો તંત્રની અંતિમ ગતિ ઊર્જા આટલી થશે, પ્રારંભિક ગતિ ઊર્જા આટલી થશે, તંત્રનો અંતિમ વેગ આટલો થશે, ગતિ ઊર્જામાં આવતો ફેરફાર મતલબ ગતિ ઊર્જાનો વ્યય આટલો થશે। તમને કંઈ પણ પૂછી શકે। જનરલ વાત શું યાદ રાખવાની કે વેગમાનનું સંરક્ષણ થશે, વ્યય પૂછે તો પ્રારંભિક ગતિ ઊર્જામાંથી અંતિમ ગતિ ઊર્જા બાદ કરી નાખો, એ થઈ ગયો આપણો જવાબ। સમજાણી? ઓકે, તો આ થઈ ગયું એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ। નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ હોય તો શું થાય, આપણે કયા કયા સમીકરણ મળી શકે, બરાબર? આ આપણે એક જનરલ સમીકરણ છે, તમને ફક્ત માહિતી આપેલી હોય આની, તમને કંઈ પણ પૂછી શકે, બરાબર? કન્ડિશન આપેલી હોય સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ, એવું કીધું હોય કે સ્થિતિસ્થાપક અથડામણ, ગમે તે પૂછી શકે। મેઇન બેઝ શું યાદ રાખવાનો? અસ્થિતિસ્થાપક અથડામણ છે તો વેગમાનનું સંરક્ષણ તો થવાનું જ છે કોઈ પણ અથડામણ માટે। બીજું કે જો સંપૂર્ણ હોય તો બંનેનો અંતિમ વેગ સમાન હશે, જો સ્થિતિસ્થાપક અથડામણ હોય તો ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થશે, મતલબ ગતિ ઊર્જાનો વ્યય નહીં થાય, મતલબ અંતિમ ગતિ ઊર્જા અને પ્રારંભિક ગતિ ઊર્જા કેવી હશે? સમાન હશે। તો એ જે કંઈ પણ હોય તે આપણે જ્યારે સ્થિતિસ્થાપક અથડામણ મેળવીશું તો એક વધારે આપણે પદ મેળવી શકીશું। ઓકે, તો એ શું છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। ઓકે, થેન્ક યુ।